જશે, આમ થઈ જાય, તમારી ફેક્ટરી સીલ થઈ જશે. આવો ડર બતાવી ગુજરાતના અનેક સારા આગેવાનોને યા તો ઘરે બેહાડી દીધા, યા તો જેલમાં બેહાડી દીધા, યા તો ભાજપમાં લઈ જઈ અને ગોડાઉનમાં પૂરી દીધા. ગુજરાત આખા પાસેથી હારા આગેવાનો છીનવી લેવાનું પાપ ભાજપે કર્યું. તાલુકાથી લઈને લોકસભા સુધી જેટલા પણ સારા માણસની કેટેગરીમાં આવે એવા નેતા હતા એ બધા આપણી પાસેથી છીનવી લીધા. અને ગુંડાઓ, લફંગાઓ, તોડબાજો, બુટલેગરો, માફિયાઓ એ બધાને ટિકિટો આપી નેતા બનાવીને આપણી માથે પછાડ્યા, આપણી માથે મૂક્યા બધાને. મારી વાત સાચી છે કે ખોટી? જે નેતાને જોઈ અને આપણી છાતી ફૂલે, આપણા ધબકારા વધે, આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધી જાય, આખું ફાટી જાય, અંદર જોવાની મજા આવ્યા કરે, એવા જે સારા માણસો હતા, આબરૂદાર માણસો હતા, સેવાભાવી માણસો હતા, લોકોની વાત ધ્યાનથી સાંભળે એવા આગેવાન હતા, એ ક્યાંય વધવા ન દીધા ભાજપે. ગામો ગામ ગુંડા માથે બેહાડીને મૂક્યા છે. જુનાગઢનો દાખલો લો તો તમને ખબર છે કેટલા ગુંડા ભાજપના કયા હોદ્દે બેઠા છે. અમે ચૂંટણીમાં ઘણાને જોયા વિસાવદરમાં. આજ હરખ ઈ વાતનો છે કે અવડા બધા ગુંડાઓની ટોળી આખી વિસાવદરમાં આવી, પણ વિસાવદરનો ઘણનો ઘા પડ્યો ને એટલે બધા ગુંડા ગાયો. અને એ વાતનો રાજીપો જનતા વ્યક્ત કરે છે કે કોક તો હારો માણા આવ્યો. આટલા વર્ષો થઈ ગયા, 30 વર્ષ થઈ ગયા, જે ગામમાં, જે તાલુકામાં, જે જિલ્લામાં જાવી એટલે આ તો 2 પાનાનું લિસ્ટ જ કોકે આપ્યું છે સમસ્યાનું. 10 પાનાના લિસ્ટ હોય છે સમસ્યા. માણાવદરની સમસ્યાના 2 પાનાનું લિસ્ટ છે. એમાં પાણી, રિવરફ્રન્ટ, રસ્તા, ગટર, ટ્રાફિક, રખડતા ઢોર, ખાડાવાળો રિંગ રોડ, એની અંદર જુગારના અડ્ડા, દારૂના અડ્ડા, સરકારી શાળા, ગામમાં દવાખાનું નથી, નગરપાલિકાનો વેરો. મારું એમ કહેવાનું છે કે હું જે ગામમાં જાઉં હજારો સમસ્યાના લિસ્ટ લોકો પાસે છે, પણ આપણે આપણી જાતને, આપણે આપણા મનને પૂછીએ કે આ સમસ્યા પેદા કરવા વાળાને આપણા હાથે કેટલી વખત મતદાન કરેલું છે. આપણે આપણા મનને પૂછીએ કે આ ખાડા વાળો રોડ છે તો એ ખાડામાં નાખવા વાળાનું બટન આપણે કેટલી વાર દબાવ્યું? રખડતા ઢોર રખડે છે રોડ ઉપર, એ ઢોરની અડફેટે આવીને ઘણા મરી ગયા, એ પછી છે કેટલી વખત આપણા હાથે કમળનું બટન દબાવ્યું છે એ પણ આપણે વિચારવું પડશે કે આવું કેમ થયું આપણા હાથે. જો આપણે જ આપણું ખરાબ કરવા માંગતા હશું તો 1000 હાથ વાળો આપણું સારું નહીં કરી શકે. ક્યારેય કોઈ આપણું સારું નહીં કરી શકે. આ ગોપાલભાઈ આવી ગયા ધારાસભ્ય, હવે આમ બની જશે, તેમ બની જાય, ઉદ્ધાર કરી નાખશે, એવું કાંઈ નહીં થાય. તમે પોતે જો તમારું સારું નહીં ઈચ્છો તો ભગવાને આપણું સારું નહીં કરી શકે. આપણું સારું થશે કે આપણું ખરાબ થશે એ આપણી પહેલી આંગળી નક્કી કરશે કે આપણું શું થશે. કોઈ પાર્ટી, કોઈ નેતા, કોઈ સરકાર આવીને જનતાના જીવનમાં 4 ચાંદ નહીં લગાવી દે. આપણે પોતે નક્કી કરવું પડશે કે આપણે શું કરશું. અને આપણે નક્કી નહીં કરીએ ત્યાં સુધી કશું જ બદલાવાનું નથી. તમે જુઓ કેટલા મંત્રીઓ બદલાઈ ગયા, કેટલા ધારાસભ્યો બદલાઈ ગયા, કેટલા મુખ્યમંત્રીઓ બદલાઈ ગયા, કેટલી સરકારો બદલાઈ ગઈ, કેટલા કલેક્ટરો બદલાઈ ગયા, ચીફ ઓફિસરો બદલાઈ ગયા, પણ આ ગામના ગરીબ માણસની હાલત તો આજે નથી બદલાણી. એવી છે. ઉપર બધું જ બદલાય છે, હેઠે કાંઈ બદલાતું નથી. એનો અર્થ એવો છે બોલો દાંતો હેઠે સુધી અડતો નથી, ઉપરથી વયો જાય. એનો અર્થ એવો છે કે થોડું કરાળ કરવું પડશે, સેવું પડે. સેવું છે, સેવુંમાં છે ને બાજુ બોલો, એને જરા કરાળ કરવું પડે. અને જો કરાળ કરો તો આ ભ્રષ્ટાચારી કમળના મૂળિયા દાઢે ચડીને ઉખડી જાય. આ અત્યારે ઉપરથી ફરે એમના પેલી પોપડી ઉખડે ખાલી. ખેડૂત મારા સમજી ગયા બધા. અને હજુ દેશી ભાષામાં સમજવું હોય
ભાઈ 30 વર્ષથી આની સરકાર છે, 2, 5, 10 વર્ષે તો ઢોરના વેતર વયા જાય. આના નહીં વહી ગયા હોય, આના નહીં વહી ગયા હોય. કઈ 30 વર્ષ બધી દે દેવાનું હતું એ દઈ દીધું. હવે આને કાઢો, આનો ટાઈમ પૂરો થઈ ગયો. આને હવે કાંઈ ન હોય, આને તમે શું નાખો? વેતર વહી ગયા ભાજપના, શુદ્ધ ગુજરાતી. હવે કાંઈ થાય એમ નથી. બાપા સીતારામ, તમારે મત દેવા હોય તો દ્યો. વાત પૂરી થઈ ગઈ છે. બાજુ પાકડા થઈ ગયા. પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે ગુજરાતને એક નવા નેતૃત્વની, નવા વિચારની, નવા આગેવાનની અને નવી દિશાની જરૂર છે. હું લાવ્યો છું, લાવો. પ્રશ્ન બાબતે હું તમને કહું, લ્યો અધવચ્ચે ભાઈ આપી ગયા છે. દરેક માણસના ઘરે એક થેલી છે, કિલો વજનની થેલીઓ છે. એમાં પ્રશ્નો છે નકરા. જમીનના પ્રશ્ન, મકાનના પ્રશ્ન, વન વિભાગના પ્રશ્ન, પાણીના પ્રશ્ન, ગામમાં બ્લોક નખાણા એમાં ભ્રષ્ટાચાર થયો એની થેલી, ગટરના ભ્રષ્ટાચારની થેલી, મંડળીની થેલી, દૂધ મંડળીની થેલી, લાઈટ વાળાની અલગ થેલી. ખંડારીના હાથમાં એક થેલીઓ છે. થેલીનો ભાર વધતો જાય છે પણ પ્રશ્ન ઓછા નથી થતા. પહેલી અરજી મામલતદારને આપો એટલે એમ કે અમારામાં નો આવે, આમ આવે. એટલે આપણે પ્રાંતમાં જઈએ કે અમારામાં નો આવે, આમ આવે. એટલે આપણે ન્યા જાવી કે આઈ નો આવે, આમ આવે, આમ નો આવે, આમ આવે. છેલ્લે આપણને શરમ આવે કે આપણે કોનામાં આવી છે. આ એકેયમાં આપણે નથી આવતા, આપણે આવી છે એમાં. આ પ્રશ્ન ગુજરાતમાં છે કે હજારો લોકો કાગળિયા લઈને ફરિયાદ કરે છે, ફરિયાદ કરે. કોઈ સાંભળવા વાળો માણસ નથી એવડા મોટા ગુજરાતમાં. તો કોને જઈને કહેવાનું કે અહીંયા પાણી ભરાય છે? અને કેટલા હાવ કામ ન કરી શકે એવા કાર્યક્ષમતા વગરના નેતાઓ સરકારમાં બેઠા છે. એનો દાખલો જુઓ કે ઘેડમાં પાણી ભરાઈ જાય છે, ઈ સમસ્યા છે. પાણી દરિયામાં જાતું નથી, ઈ સમસ્યા છે. અમારા ભાવનગરમાં દરિયાનું પાણી રોકવું છે, રોકાતું નથી, ઈ સમસ્યા છે. અહીં જવા દેવું છે, અહીં એમથી જાતું નથી, સામે એમથી રોકાતું નથી. બેમાંથી એક કામ તો થાય કે ન થાય? કલ્પસર યોજનાની વાત કરું છું. કલ્પસર યોજના કેશુબાપા પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે પરિકલ્પના આવી એની કે દરિયામાં વહી જતું પાણી રોકો, દરિયા ઉપર બાંધ બનાવો, મીઠા પાણીનું સરોવર બનાવો અને એ સરોવરથી આખા કાઠિયાવાડની ધરતી લીલી છમ કરવી. એવું સપનું ઈ વખતે જોવાનું. ઈ સપના બતાવી સપનાના સોદાગરો ક્યાંય પહોંચી ગયા અને આપણું સપનું ચકનાચૂર થઈ ગયું. આપણને અત્યારે ખબર નથી પડી. ન્યા દરિયામાં જાતું પાણી રોકાતું નથી, અહીંયા એથી જાતું નથી. તો આ કરે છે હું? બેમાંથી એક કામ તો થવું જોઈએ ને. કામ કેમ નથી થતું? કામ નહીં થવાનું એક જ કારણ છે કે ભાજપના રાજમાં કોઈ નેતા બેતા કાંઈ વધ્યા નથી. બધા તે અદબ પલોઠી મોઢા પર આંગળી. પ્રાથમિક શાળાના શિક્ષકો એવું શીખવાડતા. બધાય નેતાને પૂતળા બનાવી દીધા છે. પૂતળા એકેયમાં દમ નથી ઊંચા અવાજે બોલે. કોઈ બોલશે જ નહીં તો પ્રશ્નની નિરાકરણ પ્રશ્નનું ક્યારે આવશે? હમણાં હું 2 વખત મુખ્યમંત્રીને મળવા ગયો. જે લોકો મુખ્યમંત્રીને ક્યારેય મળ્યા છે ને એને ખબર હશે પાનના ગલ્લે ટીંગાતા હોય ને એવી રીતે મુખ્યમંત્રીને મળવાનું હોય છે. ભાજપના ધારાસભ્યો કાયદેસર પાનના ગલ્લા ઉપર મુખ્યમંત્રી એના ભાજપના ધારાસભ્યોને મળે છે. બેહવા ખુરશી નથી ન્યા. અને તમને એમ થાય છે કે આ અમારું કલ્યાણ કરી નાખશે. ન્યા બોલો બીડી લેવા આવ્યો એવી રીતે એની હારે મુખ્યમંત્રીની ઓફિસમાં વર્તન થાય છે. અને ઈ પોતે તમે વિચાર કરો કે આ તો મેં ભાઈ સાચી વાત છે. બેહવા ખુરશી નથી. પાનના ગલ્લે ઓલો ઊંચો થડો હોય કેમ તમે આમ ટીંગાઈ લંબાઈ કહેતા હો ભાઈ મારો વારો લઈ લે. ભાજપના ધારાસભ્યોને ભાજપના મુખ્યમંત્રી આવી રીતે તો મળે છે.
તમે વાટે બેઠા છો કે આ તમારું કલ્યાણ કરી નાખશે. કલ્યાણ તો કલ્યાણ ઉપર ચોકડી મારો કરી નાખશે ગમે એનો. હું તમને વિનંતી કરવા માટે, અને મને તો એ વિચાર આવ્યો કે જો આમ લંબાઈ અહીંયા બે, હું ખબર કે આની પાસે સા નહીં રકાબ્યું નહીં ઉટકાવતા હોય, અપ્રકાબી નહીં ઉચકાવતા હોય. દોસ્તો, આપણો પ્રશ્ન એ નથી કે આટલા બધા પ્રશ્ન છે. જમીનના પ્રશ્ન, ગટરનો પ્રશ્ન, પાણીનો પ્રશ્ન, રોડનો પ્રશ્ન, રોડ ઉપર ઢોરનો પ્રશ્ન, એની ઉપર કેમેરાનો પ્રશ્ન, એની ઉપર આ પ્રશ્ન, તે પ્રશ્ન. પ્રશ્ન એ નથી કે આટલા બધા પ્રશ્નો છે. પ્રશ્ન એ છે કે 1000 પ્રશ્નોથી જીવન ઘેરાયું છે તોય કોઈ બોલવા વાળો માયનો લાલ કેમ નથી, એ સૌથી મોટો પ્રશ્ન છે. આટલી બધી સમસ્યા છે. થેલીઓ ભરીને માણા રોજ સવારે મામલતદાર, ટીડીઓ, આરએફઓ, વીજળી વિભાગ, હજારો લોકો થેલીઓ લઈને ભણવા જતા હોય ને એમ ત્યાં તો ઓફિસે જાય છે. મારી વાત સાચી છે કે ખોટી? છોકરા દફતર લઈને ભણવા જાય, બાપો થેલી લઈને મામલતદાર ઓફિસે જાય. હા હોય તો હા પાડો, ના હોય તો ના પાડો. બધા આ બાજુ થેલીઓ લઈને માણસ ફર્યા જ કરે. એક અધિકારી આપણી વાત સાંભળવા તૈયાર નથી. મિત્રો, તમે વિચાર કરો કે સૌથી મોટી લોકશાહીની તાકાત એ જનતાની તાકાત છે, પણ આપણને આપણી તાકાત ભાજપે ભૂલવાડી દીધી છે. હું તમને એક દાખલો આપું કે 2017 ના વર્ષમાં ગુજરાતની વિધાનસભાના ઈ વખતના અધ્યક્ષે 3 લીટી પેનથી લખી કે ગોપાલ ઇટાલિયાને ગુજરાતની વિધાનસભામાં આવવા ઉપર પ્રતિબંધ, અને મારી ઉપર પ્રતિબંધ લાગી ગયો. હું 2017 થી લઈ 2025 માં વિસાવદર વિધાનસભાના જનતાના આશીર્વાદથી જીત્યો ત્યાં સુધી વિધાનસભામાં ન જઈ શકું. હું ગયોય નહીં. આપણે હું હોનાની જ્યારે પાણી નાખવા એના ડેલે જાઉં, પણ મારી ઉપર પ્રતિબંધ લાગ્યો. એ પ્રતિબંધ લગાડવા વાળી શક્તિ કઈ હતી? સત્તાની શક્તિ, સત્તાની તાકાત. સત્તામાં બેઠેલો માણસ એક બોલપેન થી 3 લીટી લખે તો ગોપાલ ઇટાલિયા ઉપર પ્રતિબંધ આવી જાય. પણ ઈ તાકાત મોટી તાકાત નથી. વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ મારા નામનું બટન દબાયું અને હું પહેલી વખત શપથ લેવા વિધાનસભામાં ગયો તો 100-150 જેટલા કેમેરા, પોલીસ વાળા, પ્રોટોકોલ, તામઝામ સાથે આમ જાણે અમારી સરકાર બની ગઈ હોય એવું સ્વાગત વિધાનસભામાં થયું અમારું. અને એટલું જ નહીં, ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષે 3 કિલોનો ગજરો આપ્યો કે તમારું અહીંયા અમારી વિધાનસભામાં સ્વાગત છે, લ્યો આવો. એક જમાનામાં અધ્યક્ષે લખ્યું કે આ નહીં આવી શકે. ઈ તાકાત સત્તાની તાકાત હતી, પણ સત્તાની તાકાતમાં કોઈ દમ નથી. નેતાની તાકાતમાં કોઈ દમ નથી. અધિકારીની તાકાતમાં દમ નથી. દમ જનતાની તાકાતમાં છે. જનતા જેની ઉપર હાથ મૂકે ને વિધાનસભામાં બેસી શકે. સત્તા ચાહે તો આજે મને અંદર ન આવવા દે, પણ સત્તાની તાકાત મોટી તાકાત નથી. જનતાની તાકાત મોટી તાકાત છે. એટલે આજે હું વટ સાથે વિધાનસભામાં બેસી શકું છું. દોસ્તો, આ જનતાની તાકાત છે. તમે વિચારો કે સત્તાની તાકાત મોટી કે જનતાની તાકાત મોટી? પણ આજ શું થયું છે? એક તલાટી મંત્રી તે આખા ગામને ડખે ચડાવતો હોય છે. ગામ મોટું કે તલાટી મંત્રી મોટા? આજ આવજો, કાલ આવજો, નહીં થાય, થાય કરી લેજો. હવે તો થાય કરી લેજો કે તો કહેવાનું હવે હું થાય અમને ખબર છે, આમાં તો વિસાવદર વાળી થાય. એક તલાટી મંત્રી, એની ઉપર ટીડીઓ, એની ઉપર પ્રાંત, એની ઉપર એડિશનલ કલેક્ટર, એની ઉપર રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર, એની ઉપર કલેક્ટર, એની ઉપર મદદનીશ સચિવ, એની ઉપર ઉપસચિવ, એની ઉપર નાયબ સચિવ, એની ઉપર અધિક મુખ્ય સચિવ, એની ઉપર મુખ્ય સચિવ, એની ઉપર રાજ્ય કક્ષાનો મંત્રી, એની ઉપર કેબિનેટ કક્ષાનો મંત્રી, એની ઉપર મુખ્યમંત્રી, અને એની ઉપર તમે બધા એમના પરમ પૂજ્ય પિતાશ્રી ઉર્ફે બાપા, એની ઉપર જનતા ઉર્ફે બાપા. પણ બાપાની હાલત શું થઈ છે? તલાટીથી લઈને મુખ્યમંત્રી સુધી એકે છોકરા બાપાનું માનતા નથી. આપણે બાપ છીએ,
જનતા બાપ છે અને એ આપણા છોકરા છે, પણ છોકરા બંઠેલા થયા છે. તો બાપાએ શું કરવું? બાપાએ શું કરવું એ બાપા વિચારે. બાપો નો વિચારીએ કે તેમાં છોકરાનો દોષ કોઈએ કાઢવો નહીં ભાઈ. બાપાના હાથમાં છે. આવતી ચૂંટણી બટન બીજું દાબો એટલે છોકરા સીધા, નવા આવે એ સીધા, ઘર ભેગા થાય એ સીધા, કેમ કે બે સીધા થઈ ગયા. નવો વારો આવ્યો હોય તો એ સીધા તો હાલે ને. નવા કાઢ્યા હોય એ સીધા થવાની કોશિશ તો કરે ને. મારો બેટો આમાં ઉપાધિ વાળો છે. વંઠેલો માણસ હોય દરેક ચૂંટણી ઈનો ઈ જીત્યા કરે તો સુધરવાની તક ક્યારે મળે? નો તક મળે. 30 વર્ષથી ભાજપની સરકારને સુધરવાની તક નથી આપી. અમને એક કામ કરવાની તક આપો ને એને એક સુધરવાની તક આપો તો તમારા બે હાથમાં લાડવા ગણાય ન ગણાય? હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે જરાક બધા જાગે, પોતાની આત્માને પૂછે કે ગુજરાત ભરમાં જે થઈ રહ્યું છે એ વ્યાજબી છે કે ગેરવ્યાજબી? તમે એટલા બધા પ્રશ્નો છે. પ્રશ્નો હું બોલવાનું એ છે કે રાજનીતિ ક્યારે બદલાશે? આજ અમે બધા આ રાજુભાઈ બોરખતરિયા, આ અમારા પ્રવીણભાઈ રામ, આ અમારા હરીશભાઈ સાવલિયા, જુનાગઢ જિલ્લા પ્રમુખ, મને લઈ લો, ઈશુદાન ગઢવી, રાજુભાઈ કરપડા, સાગરભાઈ રબારી, અમારી આખી ટીમ, અમે એવા પરિવારના માણસો છે કે અમારા ખાનદાનમાં કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય નથી બન્યો. અમે પહેલા એવા માણસો છીએ જેને ભાજપની સરકારને ચેલેન્જ ફેંકી કે જાઓ અમે તમારું નથી માનતા. હું કરી લેશો? થાય કરી લેજો. જાઓ અમે તમારું નથી માનતા. તમારી આંખ નાક નાખી, તમારી છાતી પર પગ રાખીને તમને લલકાર કરશું. તમે અમારું શું કરી લેશો? એ કહેવા વાળા અમે બધા છીએ. અને એટલે ભાજપની વાત ખટકે છે કે આ જુવાની આવ્યા ક્યાંથી? 40 વર્ષથી ગુજરાતની જનતાને દબાવીને શાસન કર્યું, દાબ દબાણ અને દંડાની સરકાર ચલાવી. એ પછી તે આ 5 જુવાનિયા આવ્યા ક્યાંથી? કોઈનું માનતા નથી, કોઈથી બીતા નથી. હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે અમે અમારી આખી ટીમે અમારી આવડત જનતાની સામે મૂકી દીધી છે. અમે અમારી ધગશ અને ધીરજ જનતાની સામે મૂકી દીધી છે. અમે અમારી તાકાત અને હિંમત જનતાની સામે મૂકી દીધી છે. રાજનીતિમાં અમારી પરિપક્વતા અને સમજણ કેટલી છે એ અમે જનતાની સામે મૂકી દીધું છે. આમ આણું પાથરે એમ અમે અમારું બધું તમારી સામે મૂકી દીધું છે. તમને કોઠે યોગ્ય લાગે તો લ્યો હાથમાં આવણો અને કાઢો આ બધાને. અને આ ચૂંટણીમાં હું તો વિનંતી કરું છું, ભાજપના મૂળિયા કાઢી નાખજો. જો ભાજપના મૂળિયા નહીં કાઢો તો વારસાની અંદર સંપત્તિમાં નહીં વધે, ખાલી છોકરા વધશે. પૂછશે કે હું વારસામાં વધ્યો તો કે રમેશ, સુરેશ અને અમારી રંજન 3 વારસામાં વધ્યા. કાંઈ વારસામાં નહીં વધવા દે આ ભાજપ વાળા, બધું લઈ જાય. અને એટલે મારી બધાને વિનંતી કે અમને પીડા છે. અમે ગામડાના માણસો છે. અમે જેના નામ લીધા એ ગામડાના માણસો છે. ગામડાની માટીમાંથી મોટા થયેલા માણસો છે. અમને દાજે છે, અમને દુખે છે, અમને એ વાત ખટકે છે કે આ ગુજરાતની ભાજપની સરકાર ગામડાના માણસ સાથે ભેદભાવ ભર્યું વર્તન કરે છે. એનો એક દાખલો લઈ લો. આ માણાવદરમાં જંત્રી અમદાવાદ જેવી અને સુવિધા સોમાલિયા જેવી. જંત્રી અમદાવાદ જેવી સુવિધા, તમારે રોડ ગોતવો પડે, રોડ ઉપર તમારે ગાયો ફરે, ગંદકી, કચરો, પાણી, મરેલા ઢોરની સુગંધ આવ્યા જ કરે. કોઈ કહેવા વાળું નથી કે શું હાલે છે. અને એટલે અમે કહીએ છીએ, અમે ગામડાના માણસોની પીડાને પ્રતિનિધિત્વ કરીએ છીએ. અમને વાત ઈ ખટકે છે કે તમે અમારા માણસો આરે આવું વર્તન ના કરો. ગામડાનો માણસ કોઈ પણ સરકારી કચેરીમાં જાય તો એનો હાલચાલ પૂછવામાં ન આવે, ભાવતાલ પૂછવામાં ન આવે, પાણીનું પૂછવામાં ન આવે, બેહો એમ પૂછવામાં ન આવે, એનું ગામનું પૂછવામાં આવે અને વળતા ચાલુ કરે સીધા. અમને એ વાત નથી ગમતી. હું પોતે અમદાવાદ પોલીસમાં 2012માં રાઇટર હતો. અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરતો હતો. એવી સારી જિંદગી હતી, એવી સારી જિંદગી. વાત જ જવા દો, કામકાજ કઈ કરવાનું નહીં, જે જપટે ચડે એને હોરી નાખવાનો, એક જ મુદ્દાનો કાર્યનો. હું એવું કરતો નહીં, પણ હોતું તો એવું જ. પણ
તમને મજાની વાત કહું કે હું મારા ભાવનગર જિલ્લાના ટીંગી ગામમાં ઉછર્યો, મોટો થયો, ખેતરોમાં, ગામની સીમમાં. આ બધું કરતા એક વખત હું પોલીસ બન્યો. ગામડામાંથી પોલીસ બનવા મળે આપણે એનાથી મોટી જિંદગી હોય હું? કલ્પનામાં શું આવે? કઈ વડાપ્રધાન બની જશે એવી કલ્પના થોડી થાય. કોન્સ્ટેબલ બની ગયા બહુ એમ થાય પીએસઆઈ બનવાનું સપનું આવવા માંડે, મંત્રી બનવાનું સપનું તોય ન આવે. પણ હું જયારે પોલીસ બન્યો અને મને માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોકરી મળી. માધુપુરા પોલીસ સ્ટેશનમાં વીવીઆઈપી બંદોબસ્ત 12 માસ રહે. કેમ કે કલેક્ટર અમદાવાદની ઓફિસ બાજુમાં, અમદાવાદની પોલીસ કમિશનર ઓફિસ બાજુમાં, અમદાવાદનું વીવીઆઈપી સર્કિટ હાઉસ પોલીસ સ્ટેશનની બાજુમાં, અમદાવાદનું એરપોર્ટ બાજુમાં. એટલે જેટલા આખા દેશના કે રાજ્યના મોટા મોટા વીવીઆઈપી નેતા હોય એની મૂવમેન્ટ એ વિસ્તારમાં વધુ હોય. ઓલો રિવરફ્રન્ટ અમારા માધુપુરામાં હતો. તો તમામ વીવીઆઈપી માણસો હંમેશા ત્યાંથી ફરતા હોય. એટલે અમે હંમેશા બંદોબસ્તમાં હોય. હું નાના એવા ગામડાથી પોલીસ વાળો બનીને અમદાવાદમાં ગયો, ખજડ બમતે ઉભા રહેતો બંદોબસ્તમાં. આમ સાહેબ નીકળે છે. 2-4 વર્ષ સુધી અનેક ભાજપના નેતાને આવતા જતા પડખેથી જોયા, મોટા મોટા નેતા. મને એમ થયું આની કરતા તો હું કેટલું ભણેલો માણસ છું, આની કરતા મને જ આટલું આવડે છે. આ તો હા વગર મોટી આઈટમ છે. આની કરતા મને મારી માએ જ આટલું શીખવાડેલું છે એવું મને ધીમે ધીમે લાગવા માંડ્યું. આમ ટાઈટ ઉભા રહી મંત્રી નીકળે છે એટલે આપણને ખબર હાવ આઈટમ છે આ તો. આની કરતા તો મને કઈક ખબર પડે છે. મને અંદરથી એમ થવા માંડ્યું એલા કોન્સ્ટેબલમાં મેં નિર્ણય કર્યો કે મેલ નોકરી પડતી ને હાલો આઈનકોડના રસ્તે ચડો, આ માર્ગે સારું થાય. અને હું આવ્યો રાજકારણના રસ્તે. તમારા બધાના આશીર્વાદથી આજે અમારું હાલી ગયું છે આખા ગુજરાતમાં. પણ મારું ઈ કહેવાનું છે કે ગામડાના માણસ સાથે અન્યાય થાય, ગરીબ ભોળા મહેનતુ માણસો હોય, આપણે બધા સહજ માણસો હોય, આપણી અંદર કપટ ન હોય, એમાંય કાઠિયાવાડી માણસો, એટલા બધા ભોળા માણસો, એટલા બધા ઉદાર મનના માણસો કે હવની માટે ભગવાનને પ્રાર્થના કર્યા કરે દુશ્મનનું હારું કરજો ભાઈ. ઈ મલકના આપણે માણસો છીએ. અને આ નેતાઓ ભારે માસ આપણું શોષણ કરે, આપણને હેરાન કરે, દાબ દબાણ કરે, ધાક ધમકી કરે, નાનામાં નાની વસ્તુ માટે આપણને ભજવા કરે. અને એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે એક વખત બધા જો જાગી જાઓ, આવનારી ચૂંટણીની અંદર તમારા આત્મો જગાડીને તમારા આત્મામાંથી અવાજ આવે એ બટન જો દબાવશો તો ક્રાંતિને કોઈ નહીં રોકી શકે આ ગુજરાતને, એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. આપણે ઘણું સહન કરી લીધું છે, એટલું બધું સહન કરી લીધું છે કે એની વાત જવા દે. આટલું નો સહન કરવાનું હોય. ખરાબ રોડ સહન કરી લઈએ, ગંદકી સહન કરી લઈએ, પાક વીમો ન મળે એ સહન થઈ જાય, શાળામાં માસ્ટર ન હોય એ સહન થઈ જાય, દવાખાનામાં ડોક્ટર ન હોય એ સહન કરી લઈએ, ડેપોમાં બસ ન હોય એ સહન કરી લઈએ, થાંભલે લાઈટ ન હોય એ સહન કરી લઈએ, ક્યાંય કશું જ ન હોય બધું જ આપણે સહન કરી લઈએ. પણ ક્યારેક એવું થાય છે હગાભાઈને 1 વીઘો જમીન જો ભાઈઓ ભાગમાં વધુ હોય જાય તો પાછળ ઠેક હાઈકોર્ટ સુધી લડી લઈએ છે કે એમ હાલે જ નહીં. પ્રાંતમાં, મામલતદારમાં, કલેક્ટરમાં અરજી ઉપર અરજી, મોટો વકીલ રાખું જેથી કરીને હું તમને બતાવી દઉં. મિત્રો, હગાભાઈને 1 વીઘો જમીન વધુ જાય તો ઠેક સુપ્રીમ કોર્ટ સુધી લડી લઈએ છે. પણ આપણું કરોડો રૂપિયાનું ભાજપનો નેતા કરી નાખે તો આપણે એક શબ્દ બોલતા નથી. તો મારી તમને વિનંતી છે કે બોલવાનું ટાણું આવી ગયું છે. બોલો તો સપોર્ટ આપે એવા માણાય આવી ગયા છે. અને દોસ્તો, સારામાં સારી પાર્ટી, સારામાં સારા વિચારો, સારામાં સારી ટીમ ઈશુદાનભાઈના નેતૃત્વમાં, અરવિંદ કેજરીવાલજીના માર્ગદર્શનમાં અમે બધા કામ કરીએ છીએ. તમારો અમારા ઉપર એક વખત હાથ પડી જાય તો અમે ઘણું સારું આખા ગુજરાતનું કરી શકશું દોસ્તો. એટલે હું તમારા બધાનો આભાર માનતા તમારા બધા પાસેથી આશા રાખું છું કે તમે અમને આશીર્વાદ આપજો. તમારે અમારું ઘડતર કરવાનું છે, તમારે અમને શીખવાડવાનું છે. તમને જેવડા અને જેવા નેતાની જરૂર હોય એવા તમારે અમને બનાવવાના છે. અમે છોકરાઓ છીએ તમારા. અમે ખરાબ કામ કરવા નથી આવ્યા રાજકારણમાં. પૈસા જોતા હોત તો ભાજપમાં વહી ગયા હોત, હોદ્દા જોતા હોત તો ભાજપમાં વહી ગયા હોત, પબ્લિક ઉપર રોષ જાળવો હોત તો ભાજપમાં વહી ગયા હોત. અમારે લોકોનું આંસુ લૂછવાનું કામ કરવું છે ને એટલે મેણા ટોણા ગાળો અપશબ્દો સહન કરીને આ પાર્ટી છીએ.
મારી ઉપર 30 એફઆઈઆર છે, પ્રવીણભાઈ ઉપર 307, ખોટી રીતે હરેશભાઈ ઉપર કલમ કેસો, રાજુભાઈ ઉપર, અમે બધા ઉપર એટલા બધા કેસો મૂક્યા છે, પણ અમે ડર્યા નથી. 1 ફૂટ પાછું પગલું ભર્યું નથી. અમે હિંમતથી કામ લઈએ છીએ. 30 નહીં 1030 એફઆઈઆર થાય તો ભાજપ વાળાના તાબે થવાનું નથી, એની સામે પડતું રહેવાનું છે. અમે સંકલ્પના માણસો. એટલે હું તમને વિનંતી કરું છું કે તમે અમારી હિંમતને બિરદાવો, તમે અમારી ધગશને બિરદાવો, તમે અમે જે કાંઈ જનતા માટે કરી રહ્યા છે એને બિરદાવો. અને બિરદાવવા માટે બીજું કાંઈ નથી કરવાનું. જ્યાં હાવણો દેખાય ત્યાં બટન દબાઈ દેવાનું છે. તમારી શક્તિ અમને મળશે. હું આપ સૌનો આભાર માનતા આજે આપણી સાથે જોડાઈને જેમણે અમારું બળ વધાર્યું છે, અમારી શક્તિ